નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષયનો વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે જે પાઠ સંસ્કૃતમાં કર્યો હતો તેમાં આપણે આગળ જોવા જઈશું. હવે આપણે એમાં તમે ધ્યાનથી જુઓ. 20મો પાઠ આપણે સંસ્કૃતમાં કર્યો હતો, એમાં આગળ આપણે જોઈએ. એમાં આપણે 20મા પાઠ વિશે અભ્યાસ કરી રહ્યા હતા. શીર્ષક આ પ્રમાણે છે: અગ્રયાણ. દિષ્ટમ 100 ઉદ્દેશ, એવું આપણે એમાં જોયું. એમાં આપણે શબ્દાર્થ સાથે સર્વપ્રથમ તો એ પાઠનો અડધો પાઠ આપણે જે છે એ ચલાવેલો. હવે આપણે એમાં આગળ વિગતે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો તમે એમાં સૌ ધ્યાન આપશો. એમાં આપણે જોયું હતું કે ચરક સંહિતાયામ સૂત્ર સ્થાને પંચવિંશતિતમે અધ્યાયે ભગવાન આત્રેય અગ્નિવેશાય અજ્ઞાનામ શતમ ઉપદિશતિ. એનું ગુજરાતી આપણે શબ્દાર્થ સાથે જોયું કે ચરક સંહિતા નામના ગ્રંથમાં સૂત્ર સ્થાને નામના પ્રકરણમાં અથવા અધ્યાયમાં પંચવિંશતિતમે અધ્યાય એટલે કે છે 25મા પ્રકરણમાં ભગવાન આત્રેય એટલે ભગવાન આત્રેય એટલે કે ઋષિ આત્રેય અગ્નિવેશાય એટલે કે અગ્નિવેશને, એ ઋષિનું નામ છે. ત્યારે પણ મેં તમને કીધું અગ્રાયણામ શતમ ઉપદિશતિ એટલે કે છે આગળના સ્થાનમાં રહેલી વસ્તુઓમાંથી, પ્રથમ ક્રમે કહેલી બાબતોમાંથી એમ પણ થઈ શકે આપણને 100 ઉપદેશ જે છે એ કરે છે. તો આમ એ પહેલા વાક્ય જે છે એ ભાષાંતર આપણને જોવા મળે છે. ફરીવાર આખું ભાષાંતર બોલું છું કે ચરક સંહિતા નામના ગ્રંથમાં સૂત્ર સ્થાને એટલે કે ના પ્રકરણમાં 25મા અધ્યાયમાં ભગવાન આત્રેય અને અગ્નિવેશાય, ભગવાન અગ્નિવેશ એટલે કે ઋષિ અગ્નિવેશ એ આપણને અગાઉ કહેલા 100 ઉપદેશો કરે છે. તત્ર શતમુદ્દિષ્ટેષુ કિંચિત અત્ર સંગગૃહ્યતે. તો કે છે તત્ર તેમાંથી, ત્યાંથી, શતમ ઉદ્દિષ્ટેષુ 100 ઉદ્દેશ કરાયેલા અથવા ઉદ્દેશોમાંથી, કિંચિત થોડાક અથવા તો કેટલાક, અત્ર અહીં આગળ, સંગૃહ્યતે સંગ્રહિત છે, તદ્યથા તે આ પ્રમાણે છે, અથવા તો એમના ઉદાહરણો આ પ્રમાણે જોવા મળે છે. હવે એમાં આપણે આગળ જોયું કે લોહિત શાલય શુક ધાન્યના મુદ્રા એટલે કે મુદ્ગા
शमी धान्यानां आंतरिक्षम उदकानां सैंधवम लवणानां गव्यम सर्पिः सर्पिषां गोक्षीरम क्षीराणां तिल तैलम स्थावर जातानां स्नेहानां अन्नम वृत्तिकराणां श्रेष्ठम् उदकम आश्वासकाराणां क्षीरम जीवनीयानां मधु श्लेषम पित्त प्रशम नानां सर्पी वात पित्त प्रशमानानां तैलम वात श्लेषम प्रशम नानां व्यायाम स्थैर्य कारणं मदन फलम वमनस्थान સ્થાપનાનું વાસનોપયોગીના આમ બધા એમના વાતો આપણને જોવા મળે છે. હવે આપણે એનું ગુજરાતી પાછું જોઈ લઈએ, એટલે તો પાઠ પાછો પૂરો થઈ જશે. પણ અહીં સુધી આપણે એમાં શબ્દાર્થ સાથે જોયું કે લોહિત શાલન એટલે આપણને ખબર છે કે લાલ રંગના ચોખા અથવા શાટીના ચોખા. શુક ધાન્યના એટલે ડુંડાવાળા ધાન્યમાંથી. મુગદાહા એટલે મગ. શમી ધાન્ય એટલે કે છે સિંગવાળા ધાન્યમાંથી, અથવા તો એમ પણ લઈ શકાય કે ફાડાવાળા અનાજમાંથી. આંતરિક્ષમ એટલે અંતરિક્ષમાંથી આવેલું જળ. ઉદકાના અનેક જાતના પાણીમાંથી. સૈંધવમ એટલે સિંધાલમ એક પ્રકારનું મીઠું છે. એ ઉપવાસ કે ટાણું રહ્યા હોય તો એમાં એ લઈ શકાય છે. તો આપણે ચાલુ મીઠું એમાં ન લઈશું. તો સૈંધવ સિંધાલુ સૈંધવ. લવણાના અનેક જાતના મીઠામાંથી. ગવ્ય ગાયનું વિકાર. સર્પી એટલે કે ઘીનું વિશેષણ છે. સર્પી એટલે ઘી. સર્પિસામ અનેક જાતના ઘીમાંથી. ગોક્ષીરમ એટલે કે છે ગાયનું દૂધ. ક્ષીરાણામ અનેક જાતના દૂધમાં. તિલ તૈલમ તલનું તેલ. સ્થાવર જાતાના વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલ અનેક વસ્તુઓમાંથી. સ્નેહાના અનેક પ્રકારના તેલ પૈકી. વૃત્તિકરાણામ શરીરને સ્થાયી બનાવનાર અનેક પદાર્થો. આશ્વાસન કારણમ એટલે આશ્વાસન શાંતિ આપનાર અને પદાર્થોમાં કે છે જીવનીયના શરીરને જીવનીય શક્તિ આપનાર અનેક પદાર્થોમાં. મધુ એટલે મધ. શ્લેષમ પિત્ત પ્રશમ નાના એટલે કે છે કે શ્લેષમ ચ પિત્ત ચ શ્લેષમ પિત્તો અને શ્લેષમ પિત્તયોઃ પ્રશમનમ તેષમ શ્લેષમ કફ અને પિત્તનું શમન કરનારા અનેક પદાર્થો પૈકી માનું આ એક પદાર્થ. વાત પિત્ત પ્રશમનાના કે છે કે વાત અને પિત્તનું શમન કરનારા અનેક પદાર્થોમાં શું કે છે? વાત શ્લેષમ પ્રમશના નામ અર્થાત વાત અને કફનું શમન કરનાર અનેક પદાર્થોમાંથી. સ્થૈર્ય કરાણામ શરીરને સ્થિરતા આપનારી બાબતો પૈકી. મદન ફલમ એટલે કે મીંઢળ જે લગ્ન સમયે વરરાજાના હાથમાં કન્યાના હાથમાં જે બાંધવામાં આવે છે એ મીંઢળની વાત કરે છે. મદન ફલમ મીંઢળ એ ગુજરાતી શબ્દ છે, એનો સંસ્કૃત શબ્દ છે મદન ફલમ. ત્યાંથી આપણે એમના શબ્દો પાછા લઈ લઈએ. મદન ફલમ એટલે મીંઢળ. મદન ફલમ અર્થાત આપણે જે છે એ મીંઢળ એવો અર્થ લઈશું. તો એ મીંઢળની વાત પણ કરી છે. વમના સ્થાપના વાસને ઉપયોગિતા કે છે. વમના
સ્થાપનનું વાસનું ઉપયોગી નામ આખો શબ્દ છે. વમન સ્થાપનમ વાસનો ઉપયોગી નામ, એનો મતલબ થાય છે કે વમન સ્થાપન અર્થાત વૃક્ષ બસ્તી, ઉલટી કર્મ અને અનુવાસ, ઉલટી કર્મ અને અનુવાસ એટલે ત્યાર પછી જે મોઢામાંથી વાસ આવતી હોય તે અનુવાસ, દુર્ગંધ પણ લેશે અર્થાત અનુવાસમાં ઉપયોગી પદાર્થ, ઉપયોગી પદાર્થોમાં એક પ્રકારનો પદાર્થ છે એ છે મીઠો. પછી ક્ષીર ઘૃતાભ્યાસ, શું કે છે? ક્ષીર ઘૃતાભ્યાસ, તો તે છે દૂધ અને ઘી સતત ખાવાની આદતવાળા અથવા આદત હોય તેવા. ક્ષીર ઘૃતાભ્યાસ, દૂધ અને ઘી સતત ખાવાની આદતવાળા લોકોની વાત કરી છે. તો શું છે સતત ઘી અને આહાર વાળા, ખાવાની આદત વાળા? રસાયણ, એટલે કે છે સર્વ પ્રકારના રસાયણો, સર્વ પ્રકારના રસાયણો પૈકી અથવા સર્વ પ્રકારના રસાયણોમાં દુર્ગંધ ભર જોઈ લઈએ આપણે શબ્દને. દુર્ગંધ ભર દાહની નિર્વાહ પણ લેપાનમ છે, સોરી લેપાનમ. દુર્ગંધ હરદા નિર્વાહ પણ લેપનામ, અર્થાત એમનું ગુજરાતી શું થશે? તો એનું ગુજરાતી થશે દુર્ગંધને દૂર કરનાર અને દાહ ગરમીને દૂર કરનાર. દુર્ગંધને દૂર કરનાર અને કે છે કે ગરમીને દાહને દૂર કરનાર લેપનોમાં એ સર્વશ્રેષ્ઠ છે એવું આપણને સૂચવે છે. કાલ ભોજનમ, સમય કર્મવાળું ભોજન.
સમયે કરવામાં આવેલું ભોજન. તો આવી રીતે આપણે આ આટલા શબ્દો નવા અને આ જે પાઠ છે એ અહીંથી આપણે નવા શબ્દો સાથે જોવાનું છે. આગળ જઈએ છીએ. મદન ફલમ એટલે મીઠો, પછી વમના સ્થાપના અનુવાસનો ઉપયોગીના અર્થાત ઉલટી કર્મ અને અનુવાસન ત્યાર પછી મુખમાંથી આવતી વાસમાં ઉપયોગી એવા પદાર્થો પૈકી મીંઢળ નામનો પદાર્થ ખૂબ ઉપયોગી છે. ક્ષીર ઘૃતાભ્યાસ, ક્ષીર ઘૃતાભ્યાસ દૂધ અને ઘી સતત ખાવાની જે આદતવાળા માણસો છે. રસાયણના અને સર્વ પ્રકારના રસાયણો પૈકી દુર્ગંધ હરદાની નિર્વાય અથવા તો નિર્વા પણલેપનાના, તો દુર્ગંધને એ દૂર કરનાર અને ગરમીને દૂર કરનાર લેપનો પૈકીનું લેપન. કાલ ભોજન સમયે કરવામાં આવેલું ભોજન. આમ આપણે જોયું. હવે આનું ગુજરાતી એક સાથે જોઈએ એટલે આપણને ખબર પડી જશે કે શરીરને જીવનીય શક્તિ આપનાર અનેક પદાર્થો પૈકી મધ, શ્લેષમ કફ અને પિત્તનું શમન કરનાર અનેક પદાર્થોમાં, ખાસ કરીને વાત અને પિત્તનું શમન કરનાર અનેક પદાર્થોમાં, વાત અને કફનું શમન કરનારા અનેક પદાર્થોમાંથી સ્થિરતા આપનારી બાબતો પૈકી મીંઢળ નામનું ફળ, વમન સ્થાપન અર્થાત વૃક્ષ બસ્તી એટલે કે ઉલટી કર્મ, અને અનુવાસ અર્થાત સિદ્ધ બસ્તી કર્મમાં ઉપયોગી એવા પદાર્થો પૈકીનું એ પદાર્થ. ક્ષીર ઘૃતાભ્યાસ દૂધ અને ઘી સતત ખાવાની આદતવાળા રસાયણાનામ સર્વ પ્રકારના રસાયણો પૈકીમાં દુર્ગંધ હરદાહ નિર્વાપણ લેપનાનામ અર્થાત કે છે દુર્ગંધને દૂર કરનાર અને દાહ અંદર થયેલી એસિડિટી, અગ્નિ અને બળતરા થતી છાતીની અંદર એ ગરમીને દૂર કરનાર લેપનો પૈકીનો આ લેપ છે. કાલ ભોજન સમયે કરવામાં આવેલું ભોજન. આરોગ્ય કરાણામ આરોગ્ય સ્વાસ્થ્યને સાચવનારી અનેક વસ્તુઓમાં આહાર ગુણાનામ આહાર અને ખોરાકના જે અનેક ગુણો છે તેમાં વેગ સંધાન કુદરતી આવે હાજતને રોકવાનું, અનારોગ્ય કારણ એ અનારોગ્ય એટલે કે માંદગી કરનારી અનેક બાબતો પૈકીની એક બાબત જોવા મળે છે. કુદરતી હાજતો જે છે એને ક્યારેય રોકવી જોઈએ નહીં એવું અહીંયા આપણને સમજાવે છે. અને એ જો રોકો તો એ માંદગીને અનેક પ્રકારની માંદગીને નોતરનારી બાબત છે. વિષાદ દુઃખ આપનારી છે. રોગ વર્ધનાના રોગોને વધારનાર અનેક પદાર્થો પૈકીનો એક પદાર્થ છે. શ્રમ હરાણામ અર્થાત શ્રમને હરી લેનાર પદાર્થો પૈકીમાં પ્રીણનાના ખુશ કરનારી અનેક બાબતોમાં અતિ સ્વપ્ન વધારે પડતી ઊંઘ કે નિદ્રામાં તંદ્રા આળસ કરનાર પદાર્થોમાં ઘણા છે ઊંઘ ન આવતી પણ એમની આંખો આમ ખુલ્લા જેવી હોય પણ આમ બંધ હોય, એને બધું શું સામે ચાલે છે બધી ખબર હોય પણ એને ઊભું થવાનું મન ન થતું એવી અવસ્થાને તંદ્રા અવસ્થા કહે છે. અથવા તો એમ આપણા ટૂંક ની સમજણ રાખીએ અને આપણો જે બહુ પ્રચલિત શબ્દ છે એ એના માટે પૂરતો છે કે આળસ કરનાર પદાર્થો. સર્વ રસાભ્યાસ બધા પ્રકારના રસોને ખાવાનો અભ્યાસ ભોજનના સંદર્ભે રસોની વાત કરી છે. 6 પ્રકારના રસો આપણે જાણીએ છીએ. કટુ એટલે કડવો, તિક્ત એટલે તીખો, અમ્લ એટલે ખાટો, મધુ એટલે ગળ્યો, લવણ એટલે ખારો, તિક્ત કડવો અને કષાય એટલે તુરો. આમ 6 પ્રકારના
આપણા સ્વાદની અંદર એટલે કે રસાસ્વાદ છે એ આ 6 પ્રકારે થતો જોવા મળે છે. જે તમે કોઈ પણ પદાર્થ છે એને ઉપાડી અને પોતાની જીભ ઉપર મૂકો એટલે આ 6 પ્રકારના રસ પૈકીની ઓળખ તમને જીભ કરાવી દેશે. કટુ, ફરી એકવાર, કડવો, તીખો, અમ્લ એટલે કે ખાટો, પછી ગળ્યો, ખારો, કડવો અને કે છે છેલ્લે તુરો. પછી બલ કારણ અર્થાત બલ આપનારા અનેક પદાર્થોમાં એક રસાભ્યાસ એક જ રસ ને સતત ખાવાની આદત. રોજે રોજ એક જ રસને સતત ખાવાની એક ને એક જ વસ્તુ જે છે એ દરરોજ તમે ભોજનની અંદર લીધા કરો, એકનો એક જ સ્વાદ ભાવે છે એટલા માટે વધુ પડતું તમે જે છે એનું જ તે ભોજનની અંદર ઉપયોગ કરો. એના માટે કહે છે, શું કહે છે કે એકા રસાભ્યાસ એક જ રસને સતત ખાવાની આદત દૌર્બલ્ય કારણ એ દુર્બળતા લાવનાર અનેક પદાર્થોમાંનો એક પદાર્થ છે. એમાં લોલ્યમ એટલે લોલુપતા, ચંચળતા, ક્લેશ કરાણમ ક્લેશ દુઃખ આપનાર પદાર્થો પૈકીનો એક પદાર્થ છે. સમ પ્રતિપત્તિ એટલે કે ઉચિત સમયે કરવાનું જે કાર્ય છે, સમય રહેતા કાર્યનું અનુષ્ઠાન કરી લેવું, એ પ્રકારના જે કાર્યો છે એમાં ઊભી થતી આળસ. કાળ જ્ઞાન પ્રયોજનના અર્થાત કાળ, જ્ઞાન અને પ્રયોજનોની અંદર એટલે કે સમયને ઓળખી લેવાના અનેક લાભો પૈકીનો લાભ એને કાલ, જ્ઞાન, પ્રયોજનના શબ્દ દ્વારા પ્રયોજાયો છે. પછી અધ્યવસાય દ્રઢ નિશ્ચય સાથે કાર્ય કરવાની વૃત્તિ. ફલાદી પત્તિ હેતુના અર્થાત વધારે ફળની પ્રાપ્તિ થવાના અનેક કારણો પૈકીમાં કારણ. અસમર્થતા ન સમર્થતાનો અભાવ કે કામ કરવાની શક્તિનો અભાવ કે વૃત્તિનો અભાવ. ભય કારણ ભય કરનારી અનેક બાબતો પૈકીમાં તદ્વિદ્યાભ્યાસાશા અર્થાત તે વિદ્યાને જાણનારી વ્યક્તિઓની સાથેનો સંવાદ અથવા વાર્તાલાપ. બુદ્ધિ વર્ધનાના જ્ઞાન વધારવાના અનેક ઉપાયો પૈકી આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર. અમૃતાના પૃથ્વી ઉપર ઉપલબ્ધ અનેક અમૃતો પૈકીનું એક અમૃત છે. શુદ્ધ વચન સજ્જનોને કહેલું વચન. અનુષ્ઠેયાનામ કરવા જેવા અનેક કાર્યોમાં એને અનુષ્ઠાન કહેવામાં આવે છે. ખાલી પદપ વાળી પલોઠી વાળી પદ્માસન કરી અને ઈશ્વર સામે બેસી જાય એ તો એક અનુષ્ઠાન છે. તેમ એ પણ તમે ચોક્કસ સિદ્ધાંત પ્રમાણે અને ચોક્કસ સમય પ્રમાણે મનને દ્રઢ કરી અને કરવાનું કાર્ય કરો છો, એ અનુષ્ઠાન કહેવામાં આવે છે. અહીં આગળ એનો થોડો વધારે બહોળો અર્થ આપ્યો છે કે કોઈ પણ કાર્યને મન લગાવીને ખૂબ ઉત્સાહપૂર્વક અને ખૂબ એકાગ્રતાપૂર્વક કરવામાં આવે એને પણ અનુષ્ઠાયનામ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કહે છે કે અનુષ્ઠાયનામ કરવા જેવા અનેક કાર્યો. સર્વ સંન્યાસ બધી જ બાબતોમાંથી સંન્યાસ, બધા બંધનોનો ત્યાગ જે છે એ આપણને એમાં જોવા મળે છે. તો આવી રીતે આપણને આ પાઠ અને એનું ગુજરાતી જોવા મળે છે. હવે એની અંદર પાછળ આપ્યું છે, તમે જુઓ પાનંદ એકાશી ઉપર વિશેષ કરી એની થોડી આપણે વિગતે સમજણ મેળવીશું. એમાં આપણને પહેલો શબ્દ આપ્યો છે મધુ સર્પી તેલ. હવે એને વિશેષ તરીકે જ્યારે તમને પરીક્ષાની અંદર પૂછાય તો તમારી 2 માર્કની અંદર નોંધ તમારે એના વિશે લખવાની રહે છે. તો એમાં શું કહે છે કે આયુર્વેદ શાસ્ત્રની માન્યતા પ્રમાણે માનવના શરીરમાં વાત, પિત્ત અને કફ એ 3 ધાતુઓ રહેલી છે. જ્યાં સુધી આ ત્રણેય ધાતુ સમાન પ્રકરણમાં એટલે કે પ્રમાણમાં રહે છે, આપણા શરીરમાં 3 ધાતુઓ છે, એ ત્રણેય ધાતુઓ આપણા શરીરની અંદર સપ્રમાણ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી માનવ શરીર એકદમ સ્વસ્થ રહે છે.
આ ત્રણ પૈકી પણ જો કોઈ પણ પ્રકારનો દોષ આ વાતનો એટલે વાયુનો, પછી કફનો એ દોષ જોવા મળે છે અને પિત્તનો દોષ જોવા મળે છે. આમ આ ત્રણ પ્રકારમાંથી કોઈ પણનું એક પ્રમાણ વધી જાય, માત્રા વધી જાય કે અસમાન બને છે, ત્યારે માનવ શરીર એકદમ રોગી બની જાય છે. માનવ શરીરમાં રહેલું વાત, પિત્ત અને કફને સમ રાખવા માટે એટલે કે એનું પ્રમાણ એક સરખું રાખવા માટે થઈને ક્રમશઃ તૈલમ તલના તેલનું માલિશ, મધનું સેવન અને સરપી ઘીનું સેવનનો ઉપયોગ કરતા રહેવાનું સૂચન આપ્યું છે. આમ આયુર્વેદ શાસ્ત્રની દૃષ્ટિએ આ ઉપરયુક્ત ત્રણેય પદાર્થો માનવ માત્રને હંમેશા ઉપયોગી થઈ રહ્યા છે, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તો આવી રીતે આપણે મિત્રો આજે આ પાઠ જે છે એ પૂરો કર્યો. એનો આ વિશેષ એમાં પહેલું આપણે જોયું. હવે પછીના વિડીયોમાં એના બીજા 3 વિશેષ વિશે આપણે અભ્યાસ કરીશું. આ પાઠ આવી રીતે શબ્દાર્થ સાથે જોઈ જવાનો. બુકની પાછળ શબ્દ તો બધા આપ્યા જ છે, અર્થ પણ આપ્યા છે અને ભાષાંતર કરી લેવાનું. અને ભાષાંતર લખ્યા પછી એની નીચેના સ્વાધ્યાય જે છે એ લખવાનું રહેશે. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય સ્વામિનારાયણ.